તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. નવા બ્લોગમાં તો આપણને સ્વાગત છે. તો વાગી જાય 9 ના આપણે જઈએ ખેતરમાં રૂવેરવા, કારણ કે વાતાવરણ એવું કર્યું વરસાદ આવે તો રૂવેરલી બધું બાકી હોય છે લોવારો. અત્યારે કૂતરો નાખી દીધું ખાવાનું, બાર બધી ગાડે બેસરી નાખી દીધું ખાવાનું. તો જઈએ આપણે આઈટમ લઈને ખેતરમાં. પીંછું આ પીંછા ખાવામાં પડે એક ઠોકવા માંડ્યો. શું કહી લે? ઓય શું કહી? તો ગાઈઝ જઈએ ખેતરમાં બધા બ્લોકમાં રૂવેરવા. તો ફાઇનલી ગાઈઝ આપણે ખેતરમાં જઈએ રૂવેરવા. ડુંગળી ફાટી ગયું છેલ્લો વારો હોય અને વાતાવરણ એવું કર્યું વરસાદ આવે એવું વેની લઈએ. આ તો વેરમાં ચાલતું લેટ થઈ ગયું. તો ગાઈઝ બનાવ્યા બ્લોકમાં વેની રૂબું. હેલો ગાઈઝ, તો વાગી જાય અત્યારે એક રૂ વેની કાઢીએ પછી પિંચન મૂક્યા ને હાથ અને બાજુ કપા વઢવાઈ જઈએ. પોટલો તૈયાર થયો તો આગળ લઈ જઈએ. એક જોડ પડી લેટ આવ્યા એટલે આજે જેટલું વેના એટલું વાટી દેવાનું. હવે ખેતર નવું કરી દઈએ. આ બાજુ વટાઈ કલર રાખી બધા ઢગલા કરાવી તો આગળ કાઢ લે બધું. આ પીંછો તો શેટર બેટર મૂકીને જતો રહ્યો. જાબાજ કલ્લા બધા થઈ જાય આટલી ઓરો એની તે બધું વાટી દીધું હોય. તો કાંઈ બનાવ્યા બ્લોગમાં જઈએ કે પછી આ બધું પસાઈને. હેલો ગાઈઝ, વાગી જાય 12 ને આપણે ખાઈ લીધું. ખાવાનું ખાઈને પ્રોગ્રામ કરીએ તુવેરનો રાતનો. તુવેરો બનાવવાનો પ્રોગ્રામ છે. તો પોણી બોરી ગરમ કર્યો મેં બાપા લા દઈએ. આ બાદ તુવેરો વેનો બનાવ્યા બ્લોગમાં તુવેર રોઠા બનાવીએ રાતે. તો હેલો ગાઈઝ, તો વાગી જાય 4 ને આપણે ભેંસભાવ ખેતરમાં. અને આ બાજુ રોડનું કામ કમ્પ્લીટ હવે ચાલુ થઈ ગયું. રોલર બોલર ફેવરી હવે બહુ ટાઈમ લાગે નહીં. રોલર બોલર ફેરવા મજબૂત થવા ખાડા બાડા પૂરાઈ જાય. શેખુંદી રોડનું કામ ચાલુ હોય. તો વેસું પીવાઈ જઈએ એમ બધી. બનાવ્યા બ્લોકમાં હેલો ગાઈઝ, વાગી જાય 5 ને આપણે બનાવીએ હવે તુવેર રોઠા. ડુંગળી શેકવા ચાલુ કરી દીધું. ડુંગળી, મરચાં, લસણ, આદુ, મસાલા નાખી દઈએ હવે. તો બનાવ્યા બ્લોગમાં બનાવીએ આગળ બતાવીએ. ગાઈઝ તો જો બની ગયો. મસાલા નાખી દીધા. હવે નાખવાનું છે ગોળ. હવે તુવેર આ પેલી તુવેર હોય ગોળ તો ગોળ બોળ નાખીએ. તો ગાઈઝ બનાવ્યા બ્લોગમાં નાખી દઈએ બધું ગોળ બોળ. હવે હેલો ગાઈઝ, તો હવે ટોમેટા પોણી અને ગોળ નાખી દીધો. પોણી વેટી કાઢ્યો બરાબર ગ્રેવી અને જાડી થવા દેવાની. પછી તુવેરો નાખીએ છે એટલે તો બનેલા બ્લોકમાં બતાવીએ. તો ફાઇનલી ગાઈઝ તુવેરો નાખી દીધી. હવે મસ્ત રંગત આવી ગઈ, મજબૂત બનાવી. હવે કોથમીર ઉપર આવશે એક નંબર થઈ આવ્યો. તો ખાવા હોય તો નીમ ચડવા દઈએ.